હાલો, કેમ છો બધા? મજામાં છે? શું પણ મજામાં જ છું. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું. અત્યારે હું બનાવું છું ઊંધિયું. બ્લોકમાં બના રહેજો. લીધો છે, કોથમીર લીધી છે ને મેથીની ભાજી લીધી છે. આપણે એમાં બધું મિક્સ કરી ને લોટ બાંધી લઈએ છીએ. આપણે આમાં કોથમીર ને ભાજી નાખી દીધી છે ચણા લોટમાં. હવે ધાણા જીરાનો મસાલો નાખી દઈએ થોડો. મીઠું નાખી દઈએ. હળદર નાખી દઈએ. અને હવે આપણે લોટ બાંધીને ગોટા કરી લઈએ. અમે આવી રીતના રીંગણ લીધા છે, સળગવાની સિંગ લીધી છે, લીલી તુવેર લીધી છે, પછી પાંદડી લીધી છે, ટમેટા લીધા છે ને ડુંગળી લીધી છે, ગરમ મસાલો, પછી અમે બટાટા લીધા છે, અમે લીધું છે સિંગદાણાનો ભૂકો, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, ટોપરાનો ભૂકો લીધો છે, ગાજર લીધા છે. કે અત્યારે આપણે થોડીક ચટણી નાખી દઈએ. આપણે લીંબુ નાખી દઈએ થોડું. તો અહીંયા આપણે આ કાજુ લીધા છે, કાજુને ફ્રાય કરી લઈએ. ફ્રાય થઈ ગયા છે, હવે કાઢી લઈએ. તૈયાર થઈ ગયા છે, હવે આને ફ્રાય કરી લઈએ. થઈ ગયા છે, હવે કુકરમાં બનાવવાનું છે. બ્લોકમાં બનાવી લેજો. તેલ નાખી દીધું છે કુકરમાં મેં. આમાં આપણે બધા શાકભાજી મિક્સ કરી દીધા છે. તેલ થઈ આપણે આ તલ નાખી દઈએ. ડુંગળી નાખી દઈએ. લસણ મરચાંની પેસ્ટ નાખી દઈએ. હળદર નાખી દઈએ. ટમેટા નાખી દઈએ. ગાજર નાખી દઈએ આપણે. શાકભાજી નાખી દઈએ બધી. હવે આમાં આપણે બધી છેલ્લા દાણા શાકભાજી બધું નાખી દીધા છે. તેલમાં તળવા દઈએ. ધાણા નાખી દીધું.
ધાણા જીરાનો મસાલો નાખી દઈશું, ગરમ મસાલો નાખી દઈશું, તો આપણે શેંગદાણાનો ભૂકો નાખી દઈશું ને કોપરાનો ભૂકો નાખી દઈશું. આપણે આ બટેટા પણ નાખી દઈશું, કાજુ નાખી દઈશું. તેલમાં ફ્રાય થઈ જશે. હવે આપણે ચટણી નાખી દઈએ. આપણે નમક નાખી દઈએ. આપણી ચટણી પાકી ગઈ છે. હવે આપણે ટોટા નાખી દઈએ. ચટણી પાકી ગઈ, આપણે પાણી નાખી દઈએ. આપણે ઊંધિયામાં પાણી નાખીને પાકવા દઈએ બ્લોકમાં. તો આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. ધાણા નાખી દઈએ. તમારું ઊંધિયું તૈયાર થઈ ગયું છે ગરમ ગરમ. અને બાજરાનો રોટલો. તમારું ઊંધિયું તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાય.